સેક્રેટરીઓ સાબર ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભામાં જોડાયા। ગેટ પર પ્રવેશ માટે ચકાસણી બાદ પ્રવેશપત્ર આપવામાં આવ્યા। દરમિયાન પશુપાલકો અને સાબર ડેરીના કર્મચારીઓ વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ। સભામાં મુખ્ય મુદ્દો બાકી રહેલો 35 પ્રતિ કિલો ફેટ ભાવફેર ક્યારે ચૂકવવો પર નિર્ણય લેવામાં આવ્યો। નક્કી કરાયું કે આ રકમ 13 ઓગસ્ટે ચૂકવવામાં આવશે। સાથે જ આવતા વર્ષથી 30 જૂન પહેલા ભાવફેરની ચૂકવણી પૂર્ણ કરવાની ઠરાવ પણ પસાર થયો। ઉપરાંત નિયામક મંડળ સમયાંતરે દરેક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી સાથે બેઠક યોજશે। સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ અને પોલીસ બંદોબસ્ત દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નહીં બની। એકસાથની સાધારણ સભા સાબર ડેરી હિંમતનગર ખાતે ગોપાલભાઈ પટેલ હોલની અંદર મળી ખૂબ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ખેડૂતે કોઈ રજૂઆત કરી નથી। એકાદ બે ખેડૂતો એવા હતા કે જે પોલીસ એમને દબાવતી હતી। સામાન્ય રીતે હોલની અંદર પોલીસ બીજી ઇતર વ્યક્તિ આવી શકે નહીં, પણ ગુજરાત સરકારની જે આ નેમ છે કે કોઈને બોલવા નહીં દેવાના। તમારા જ પ્રતિનિધિઓ આ દૂધ મંડળીઓએ જેમને ચૂંટીને મોકલ્યા છે એ લોકો એમના મેન્ડેટથી ચૂંટાયા છે, તો તમે શું કરતા હતા? તમે શા માટે ફોર્મ ના ભર્યો? હું ચૂંટણી લડીને આવ્યો તો મતદારોના અને દૂધ મંડળીની સાથે છું। ચેરમેનશ્રીએ જે કઈ વાતો કરી એ સહર્ષ મતદારોએ અને દૂધ મંડળીના ચેરમેનશ્રીઓએ સ્વીકારી છે। આવનારા દિવસોમાં 30 પહેલો મોટો પ્રશ્ન જે આ લોકોનું હતું કે 30 પહેલો વાવેતર પહેલો એ લોકોને મળવું જોઈએ, એમનો જે ભાવફેર છે એ મળવો જોઈએ, એમણે જાહેરાત કરી, એમણે તાળી પાડીને સહર્ષ સ્વીકારી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સભાસદો ભાઈઓ માટે આજે 61મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 61મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વસંમતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કરે છે કે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ 30 પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી અપેક્ષાએ આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે। બીજું, ચેરમેન અને સેક્રેટરી એમની પણ વર્ષમાં એક વાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે જે બોડીની નિયામક મંડળે નિર્ણય કર્યો તો એક મિટિંગનું આયોજન આ રીતે કરવું, તો સભાસદોને જે પ્રશ્નોની વાચા મળી જાય અને સાબર ડેરીની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય એ માટે 4 નિર્ણયો આજે મહત્વના કર્યા છે। ખાસ કરીને જે ભાવફેર 30 પહેલો ચૂકવી દેવો। આજે જે એજન્ડા હતા એજન્ડાની કોપી તમારા જોડે છે, એ બધા એજન્ડા આજે સાધારણ સભામાં આજે બધા સર્વસંમતિથી પાસ થયા છે તથા એક પ્રમુખ સ્થાનેથી જે ચેરમેનશ્રીએ એક ઠરાવ કર્યો કે આવતી સાલથી 30/6 એના પહેલાં જે ભાવ વધારો છે એ ચૂકવવામાં આવશે, એ સૌથી સારો નિર્ણય છે। બાકી રહેલો ભાવફેર જે 35 રૂપિયા જેટલો બાકી રહે છે પશુપાલકો ચૂકવવા માટે, એ બાબતે કોઈ ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી ખરી? ચેરમેનશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે 2 થી 3 દિવસની અંદર એ દરેક મંડળીના ખાતામાં આવી જશે, એવું આશ્વાસન આજે આપ્યું છે। કેટલા દિવસની અંદર આ ભાવફેર ચૂકવવામાં આવશે અને અત્યારે હાલ જે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે એ શાંત થશે કે કેમ? હા, એ વખતે નક્કી થયેલું કે ભાઈ ભાવ વધારો જોઈએ છે તો લગભગ 13 થી 14% જેટલો ભાવ વધારો અમને આપ્યો છે, તો અમે આવતી સાલ માટે પણ એમને કહીએ છીએ કે ભાઈ અમારે બધા પશુપાલકો 15 થી 20% વચ્ચે મિનિમમ તમે ભાવ વધારો આપો, એવો બધા પશુપાલકોનો અમારી ઈચ્છા છે।